વિક્રમ સંવત 2081 ફાગણવદ બીજ, તારીખ 16/3/2025 રવિવાર. શ્રી સ્વામિનારાયણ સત્સંગ હોલ, ભજનબાગ, વરાસા, સુરત આયોજિત સપ્તાહ પારણ અંતર્ગત રવિ સભા આવો નજીક થઈએ ભાગ 72. શીર્ષક છે બા. આવો નજીક થઈએ, આપસની કડવાહટ મટાડીએ, થોડું હૈયું હેતાળું કરીએ તો અંતર શાંતિ થાય. હેતમાં સુખ છે, દ્વેષમાં દુઃખ છે. અભાવમાં કાંઈ નથી, ભાવમાં બધું જ છે. ભાવ જો હશે તો જીવવાની મજા આવશે, ભેળા રહેવાશે, એકબીજાનો સાથ મળશે, આનંદથી મંજિલ સુધી પહોંચી જશું. અભાવ ઘૂંસી જશે તો ભેળા રહી શકાશે નહીં. તૂટતા જશું, વિખૂટા થતા જશું, કડવાહટ હૃદયમાં ઘોળાતી રહેશે, અંદરનું સુખ બગડી જશે, અંતકરણ ડોળાઈ જશે, અશાંતિને ટેન્શનના વમણમાં શરીર પણ બગડશે, ઊંઘ બગડશે, પાચન બગડશે, કબજિયાત થશે, માંદા પડાશે. માટે અભાવની દુનિયામાં વહેવું નહીં. નફરત કી દુનિયા છોડ કે પ્રેમ કી દુનિયા મેં જીના ચાહીએ. આવો આપણે બધા નજીક થઈએ. એક નાની એવી મજાની સ્ટોરી છે. પહેલાં થોડો એનો સાર આપની આગળ પ્રસ્તુત કરું છું. જ્ઞાન જગમાં સમજણા જ સુખી હોય છે સદાય. આપણે જો સુખી હોઈએ ને તો સમજણા હઈશું. કહેવાતા બહુ કાંઈ આમ ફેમસ જ્ઞાની તરીકે નહીં હોઈએ તો કાંઈ નહીં, પણ કમસે કમ જો આપણે આપણા દિલને શાંત રાખી શકતા હોઈએ, 5-25 માણસો આપણે કારણે શાંત અને સુખી જીવન જીવતા હોય તો કાંઈક આપણામાં સમજણ છે ખરી ભગવાનની આપેલી. આપણે ખુદ હેરાન પરેશાન હોઈએ, કેટલીક બધી વાસનાથી એટલા બધા ગોટે ચડેલા હોઈએ, કેટલાક બધા દોષોનો માર ખાઈને મરી ગયા જેવા થઈ ગયા હોઈએ, કેટલાક રાગને કારણે આપણે હાવ દીન ને કંગાલ જેવા વર્તતા હોઈએ, તો ભલા આપણા યોગે કરીને કોઈને કાંઈ શાંતિ કે સુખ થાય જ છે ને. ચોખ્ખો હિસાબ છે. જ્ઞાન જગમાં સમજણા જ સુખી હોય છે સદાય. અહંતા મમતા વાળા તો સુખી ન હોય કદાય. નર્યું અહમ, નરી મમતા, રાગ ને વાસના વાળા સુખી ન હોય કદાય. મમતા રૂપી મોહમાં અંધ હોય જે જ્ઞાન. મમતા રૂપી મોહમાં અંધ હોય જે જ્ઞાન. તેને સાચું દેખાય નહીં, શ્રેષ્ઠ હોય જે મહાન. 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 માટે વાલા ભક્તો, અહંતા મમતાથી પર ઉઠવું પડશે. આપણે આપણી દુનિયામાં પ્રવેશ કરવો પડશે. આપણે શું સ્વીકારીએ છીએ કે આપણે પારકી દુનિયામાં ઘૂસી ગયા છીએ? માયાની દુનિયા આપણી દુનિયા નહીં, એ પારકી દુનિયા છે, પરાઈ દુનિયા. આત્મા છે એ આપણે છીએ. આત્મામાં આપણો પ્રવેશ થાય એ ઘરની દુનિયામાં આપણે આવ્યા ગણાઈએ. પરાઈ દુનિયામાં કાંઈ હાથમાં આવવાનું નથી.
અહંતા મમતા રૂપી જે મોહ છે ને એ પરાયું જગત છે. આત્મજ્ઞાન છે એ પોતાની દુનિયા છે. ઘરનું ભાઈ, પારીકું પારીકી. મમતા રૂપી મોહમાં અંધ હોય જે જ્ઞાન. મમતા રૂપી મોહમાં અંધ હોય જે જ્ઞાન. તેને સાચું દેખાય નહીં. મોટી ઉપાધિ આ. એને સાચું દેખાય જ નહીં, સમજાય જ નહીં, પકડાય જ નહીં. પછી સુખી કેમ થાય? જે શ્રેષ્ઠ હોય, જે મહાન હોય, એને હાથમાં જ ન આવે ને. તેને સાચું દેખાય નહીં, શ્રેષ્ઠ હોય જે મહાન. તેને સાચું દેખાય નહીં, શ્રેષ્ઠ હોય જે મહાન. જ્ઞાન એ ઘરમાં ક્યારેય ઝઘડો ન થાય જરાય. જ્ઞાન એ ઘરમાં ક્યારેય ઝઘડો ન થાય જરાય. જ્યાં વહુ થઈ જાય દીકરી ત્યાં શાંતિ રહે સદાય. જ્યાં વહુ થઈ જાય દીકરી ત્યાં શાંતિ રહે સદાય. જ્યાં વહુને માને દીકરી ત્યાં શાંતિ રહે સદાય. જ્યાં વહુને માને દીકરી ત્યાં શાંતિ રહે સદાય. અરસપરસ છે, અરસપરસ છે. દીકરીએ સાસુ સસરાને ખરા અર્થમાં મા બાપ માનવા અને સાસુ સસરાએ ખરા અર્થમાં પુત્ર વધુને પોતાની લાડલી દીકરી માનવી. તો કોઈ દિવસ ઈ ઘરમાં જગતમાં અતિ ફેમસ ઝઘડો છે ને જે એ ના થાય, ના અનુભવાય. અને એવા તો કેટલાય કુટુંબ છે જેમાં ઝઘડો જ નથી. બોલો. ને ઘણા કુટુંબમાં તો કંકાસ 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 છે. વાલા ભક્તો, નાની એવી વાર્તા છે. પતિ પત્ની અને એના 2 સંતાનો, એમ બધા ભેળા મળીને કુલ 4 સભ્યોનો પરિવાર હતો. અમે જ્યાં જવાના છીએ ને મુંબઈ ને બોરીવલીમાં રહેતો હતો. મકાન તો એનું સારું હતું. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ પત્ની મકાનની છત ઉપર બેસીને વાતો કરતા હતા. વાતમાં પતિએ કહ્યું કે ગઈકાલે બાનો મારા મોબાઈલ પર ફોન આવેલો, બા બહુ દુઃખી લાગતા. ભાઈ ભાભી હવે બાનું બરાબર ધ્યાન રાખતા નથી. હજુ તો એના પતિ વાત પૂરી કરે ન કરે ત્યાં તો વચમાંથી કડસા કલેક્ટરે એન્ટ્રી કરી લીધી. કાપી જ નાખી વાત. મોટા ભાઈ કે ભાભી સાંભળો મારી વાત, બાનું ધ્યાન ન રાખતા હોય તો એમાં આપણે શું કરવાનું? આવી વાત મને કરીને શું કામ તમારે મને આમ? પતિએ ધીમેથી કહ્યું કે પણ સાંભળી તો ખરી, બાનું આપણે કાંઈક ધ્યાન તો રાખવું પડે ને. એટલે હું વિચારું છું કે બાને આપણા ઘરે લઈ આવું. આ ઉંમરે આવી રીતે હેરાન થાય એ મને સારું ન લાગે. હું જીવતો હોવ અને બાને તકલીફ પડે એ કેમ ચાલે? પત્નીએ જરા હવે અવાજ ઊંચો કર્યો. તમને બાની તકલીફનો વિચાર છે, મારી તકલીફનો કોઈ વિચાર તમને આવતો નથી. બા આવશે એટલે મારું કામ નહીં વધી જાય, મારી સ્વતંત્રતા છીનવાઈ જશે, મારે એમની સેવામાં રહેવું પડશે, હાજર રહેવું પડશે, એ કેમ કરવું પડશે, એ બધું મન ન પોહાય. બાને મહેરબાની કરીને આજ પછી આઈ લાવવાની વાત તમે ક્યારેય કરતા નહીં. બા ભાઈ ભેગા છે એ બરોબર છે, આપણે કરીએ નહીં. પતિ થોડા આમ ઉદાસ થઈ ગયા. ત્યાં પાછી હિંમત આપતી ધીમે રહીને કે એમ ઉદાસ ન થઈ જાઓ. તમને બહુ એવું લાગતું હોય તો હું કાંઈ ના પાડું છું, બા પાસે આંટો મારી આવજો ને. પણ બા આ ઘરમાં ના જોઈએ. નિજનો ધર્મ પાળે નહીં, મૂકે નહીં મમતા માન. એ જી જે નિજનો ધર્મ પાળે નહીં, મૂકે ન મમતા માન, એવા વ્યક્તિ જ્યાં હોય ત્યાં
સદા રહે દુઃખ જ્ઞાન. એવા વ્યક્તિ જ્યાં હોય ત્યાં સદા રહે દુઃખ જ્ઞાન. સ્વીકારી લેવાનું. શું કીધું? સ્વીકારી લો તો શાંતિ રે. બીજું તો શું કરવું? આ લોકોમાં સમજણ તો કેમ આપણે નાખી દેવી? આની કાંઈ નાળ આવતી નથી કે વાસણાનું મોઢું પકડીને નાળમાં દવાનું દૂધ નાખીને પાઈ દે ને વયું જાય અંદર. એ તો એની મેળે સમજે, કાંઈક વાતથી સમજે ને હખણા શાંતિથી રહે તો વાંધો ન આવે. બાકી તો કિચડ કિચડ કિચડ. ઊંટની સવારી છે, દુઃખ તો રહેવાના વાલા. અને મને તો મનમાં એમ થાય છે કે આવા અનેક દુઃખોને નહીં ગણીને તમે ભગવાન અને સંતોના પ્રેમથી, હૂંફ બળથી આનંદમાં રહ્યો છો, માટે તમને શાબાશ છે, ધન્યવાદ છે. અમે જો તમારે ઘરે આવીને 2 દી રહ્યા હોઈએ અને તમારું બધું જેમ સેમ જાણ્યું હોય ને, તો અમે તમને લાખો ધન્યવાદ આપીએ. બોલો, આમ ખાનગીમાં 1-2 દિવસ આમ રોકાઈ ગયા હોય ને, પછી તમારું જે બધું હાલતું હોય ને એ બધું જોઈએ ને, તો 2 વાતનો અમને આનંદ થાય. પહેલો તો એ આનંદ થાય કે સારું કર્યું, સાધુ થઈ ગયા. અને બીજો એ વાતનો આનંદ થાય કે આવી પરિસ્થિતિમાં પણ હરિભક્તો ભગવાનને આશરે, સારા સાધુ મળ્યા છે એને બળે, સારા હરિભગતના પ્રેમે અને આ સત્સંગે કરીને દુઃખને નહીં ગણીને કેવા આનંદથી ભજન કરે છે, જીવે છે. નહીતર તો મરી ગયા હોય, ગળા ફાં ખાધા હોય. બાપા હે, આ સત્સંગ કોઈને મરવા ન દે. આ સત્સંગ કોઈને છે ને મૂંઝાવા ન દે. બધાને આનંદમાં રાખે ને એ આમનામ ભજન કરતા ભગવાનના ધામમાં વયા જાઉં. દુઃખ ને ડખા બધા આઈને પડ્યા રહે. ઘણા માણસો આવા છે. હવે એનું કરવું હું? નિજનો ધર્મ પાળે નહીં, મૂકે ન મમતા માન. પકડ્યું ઠૂઠું મૂકે જ નહીં, પોતાનું પાળવાનું પાળે નહીં, કોકને સલાહ દીધા કરે. એવા વ્યક્તિ જ્યાં હોય ત્યાં સદા રહે દુઃખ જ્ઞાન. જ્યાં દુઃખ રહેવાના, પણ એ દુઃખને આપણે સાઈડ કરી નાખવાના. સુખો જે ભગવાને આપ્યા હોય ને એને જ આપણે ફોકસ કરવાના. દુઃખ ઉપર બહુ લાઈટ આપવાની જ નહીં, એટલે શાંતિ રહે. આવી બધી વાત બની ગઈ. બાય નહીં. પછી બીજા દિવસે પત્ની કોઈ કામકાજ માટે બહાર ગયેલા, એટલે પતિ બાને એમના ઘરે તેડી આવ્યા. નીચેના રૂમમાં બા માટે રહેવાની વ્યવસ્થા કરી દીધી. પત્ની જ્યારે બહારથી ઘરે આવી ત્યારે તેમણે નીચેના રૂમનો કેટલોક સામાન બહાર હોલમાં પડેલો જોયો. એણે તરત પતિને પૂછ્યું, આ સામાન રૂમમાંથી બહાર કેમ કાઢ્યો? કોણે કાઢ્યો? ભાઈ મેં કાઢ્યો. કેમ કાઢ્યો? હવે મારાથી ન રહેવાયું એટલે પછી હું બાને તેડી આવ્યો છું અને આ રૂમમાં બાને ઉતારો આપ્યો છે ને વધારાનો સામાન માલ બાને નડે નહીં એટલે બહાર હોલમાં કાઢી નાખ્યો. પતિની વાત સાંભળતા જ પત્નીનો ગુસ્સો હાથમાં આસમાને પહોંચી ગયો. ક્યાં? હાથમાં આસમાને. એ એમના પતિ પર રીસરની તાડુકીઓ. આ તાડુકી, આ તાડુકી શબ્દ ક્યાંથી આવ્યો ખબર છે? તાડકામાંથી આવ્યો. તાડકા રાક્ષસી નો છે કે? હા, તાડુકી. હું તાડુકી? મને તમારી બા આ ઘરમાં એક દિવસ પણ ના જોઈએ, ના જોઈએ, ના જોઈએ. મહેરબાની કરીને એમને પાછી મૂક્યો, નહીતર હું મારા પિયર, શાંતિ શાંતિ શાંતિ, હું મારા પિયર મારી બા પાસે ચાલી જઈશ. કોઈક અત્યારે એવું કહે છે કે પહેલાં છોકરીઓ ડરતી કે સાસુ કેવી મળશે, પણ હવે સમસ્યા કંઈક ઊંધી થઈ ગઈ છે. હવે સાસુઓ ડરે છે, બહુ કેવી મળશે પ્રભુ? ટાંગા દબાવશે, ટાંગા ભાંગશે. બહુ ઊંચે અવાજે બોલી ને ત્યાં નીચેના રૂમમાંથી અવાજ આવ્યો, બેટા તારે મારી પાસે આવવાની જરૂર નથી, હું પોતે જ અહીંયા આવી ગઈ છું.
કારણ કે જમાઈ એના બાને નહીં, વાલી દીકરી આપણો જમાઈ એના બાને નહીં, તારી બાને લાવ્યા છે. કારણ કે એના ભાઈ ભાભી નહીં, તારા ભાઈ ભાભી મારી સેવા નહોતા કરતા, મને હેરાન કરતા હતા. પોતાની માનો આવો અવાજ અને આ વાત સાંભળીને પત્નીનો ગુસ્સો જે સાતમા આસમાને હતો ને એટલો બધો ત્યાંથી હેઠો ખાબક્યો તે આવતા આવતા હાવ રફુચક્કર થઈ ગયો. હા, રહ્યો જ નહીં. અને દોડતી નીચેના રૂમમાં ગઈ, દરવાજો ખોલ્યો અને પોતાની બાને નજર સામે જોતા જ રડતા એ પોતાની માને વળગી પડી. પછી ધીમે રહીને એના પતિએ કીધું કે જો વાલી, તું તારી બાને આટલો પ્રેમ કરે છે નહીં, તો પછી મને મારી માને પ્રેમ કરવાનો કોઈ હક નહીં. મારી બાને પ્રેમ કરવાનો, એની સેવા કરવાનો, એમાં હેત રાખવાનો કોઈ હક નહીં. તને તારી બામાં એટલું બધું વહાલ અને અમને ન હોય? કેવો ચોટ માર્યો. વહુને જેવી પોતાની માતા વાલી હોય, વહુને જેવી પોતાની માતા વાલી હોય, જ્ઞાન એવી વરને પણ નિજ માતા પ્રિય હોય. મારું તારું કરવા વાળા સુખી નથી જ જરાય. જ્યાં જોવું હોય ના જોઈ લો. જ્યાં અંતા મમતા મારું તારું રાગ દ્વેષ ને આવું બધું હોય ને ત્યાં કોઈ સુખી જ ન હોય. ત્યાં હાંજ હવા નાના મોટા ડખા કંકાચ ને નેર્યું ડખળ બખળ જ હાલતું હોય. હરકી ન થાય, પૂજા નહીં, ધ્યાન નહીં, શાંતિ. મારું તારું કરવા વાળા સુખી નથી જ જરાય. જ્ઞાન એવા મળે તેથી દુઃખ રહે છે સદાય. પણ હું તમને કહું છું, મૂંઝાતા નહીં. મહારાજ છે ને, આ સંતો છે ને, આ મળ્યા છે એ કાંઈ નાની હુની વાત છે. હવે ઘરમાં કોઈક નાનું હુનું ઓછી સમજણ વાળું પાત્ર આવી ગયું હોય તો પ્રભુની ઈચ્છા માનો, એને આપણું પ્રારબ્ધ માનો, પ્રેમથી સહન કરી લો ને યાર. માથાકૂટ મેલો ને, મૂંઝાવાનું નહીં. રવિ સભા સાંભળવાની, રવિ સભામાં આઈનો કુટુંબે સહિત બધાએ પ્રસાદ લેવાનો. ધીમે ધીમે ભગવાન બધું સારું કરી દે. એક વાત ધ્યાનમાં લો, દીકરી તરીકે તમારા માતા પિતાને તમારા ભાઈ અને ભાભી હાચવે એવું ઈચ્છો છો, તો પછી વહુ તરીકે તમારા સાસુ સસરાને હાચવવામાં શું તકલીફ પડે છે? ન સમજાણું? ફરી વાર વાંચું. એક દીકરી તરીકે તમે તમારા માતા પિતાને તમારા ભાઈ ભાભી હાચવે એવું ઈચ્છો છો કે મારા માતા પિતાને મારા ભાઈ ભાભી હાચવે. તો પછી વહુ તરીકે તમારા સાસુ સસરાને સાચવવામાં તમને શું તકલીફ પડે છે? શું પેટમાં દુખે છે? હાચો ને? દરેક સ્ત્રી પોતાના માતા પિતાને જેટલો પ્રેમ કરે છે એટલો જ પ્રેમ જો પોતાના સાસુ સસરાને કરી શકે તો કોઈ દીકરા એના મા બાપથી જુદા ન રહે, કોઈ વૃદ્ધાશ્રમમાં ન જાય. જય સ્વામિનારાયણ.